ચાલો આજે આપણે લોકો પેપર નંબર 1 એનો વિભાગ કયો કરવાના છીએ? ઈ. બરાબર છે. આગલી લેક્ચર ની અંદર આપણે સી કરી નાખ્યો, ડી કરી નાખ્યો. હવે આપણે કયો કરશું? ઈ. બેક ટુ બેક બધા જ દાખલા એક વાર આપણે કવર કરી લેવાના છીએ. પહેલા બે દાખલા શેના આવશે ફ્રેન્ડ્સ? પ્રવેશના આવશે. બધાને યાદ હોય તો. શ્રેયા અને રિયા 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. જો ગાઈસ શું કરાય કે એક્ઝામ ની અંદર આને આમ રાઉન્ડ કરી લેવાય એટલે ખબર પડી જાય. આપણે લોકોએ બીજી વાર ચેક કરવા જવું પડે નહીં કે જૂનું પ્રમાણ કયું છે માય ડિયર ફ્રેન્ડ્સ? 2:1. તારીખ 31/3/23 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપ્યું છે. સૌથી પહેલા શ્રેયા અને રિયાની આપણે શું લખી નાખીએ? મૂડી લખી નાખીએ. લખો ચાલો મૂડી ખાતે જમા બાજુ. દાખલાની શરૂઆત આ જ રીતે કરવાની ગાઈસ. મૂડી પહેલા લખજો, બાકી આગળ લાવ્યા. ચલો શ્રેયાની છે 1,30,000 અને રિયાની કેટલી છે માય ડિયર ફ્રેન્ડ્સ? 1,20,000. ક્લિયર? પ્રિયા નવી આવવાની છે એટલે એની મૂડી અત્યારે હોય નહીં. સામે જુઓ રોકડ સિલક કેટલી આપી છે? 80,000. તો રોકડ અને બેંક ખાતું મેં ઓલરેડી બનાવી લીધેલું છે. એમાં લખશું ગાઈસ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા ગાઈસ? 80. આટલું ક્લિયર થઈ ગયું બધાને એવરીવન? આગળ હવે આપણે લોકો સમજીએ છીએ 1/4/2023 ના રોજ તેઓએ પ્રિયાને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી. દાખલ કરી એનો મતલબ કે આ દાખલો કેનો છે? પ્રવેશનો છે. નવું નફા નુકસાનનું પ્રમાણ 3:5:1 રાખવું. ચાલો જૂનું પ્રમાણે આપ્યું છે, નવું પ્રમાણે આપ્યું છે. અને પ્રવેશનો જ્યારે દાખલો હોય ત્યારે વર્કિંગ નોટ નંબર પહેલી હંમેશા કઈ કરવાની? ત્યાગનું પ્રમાણ. પ્રવેશનો દાખલો હોય એટલે વર્કિંગ નોટ નંબર પહેલી હંમેશા કરી લેવાની ગાઈસ ત્યાગનું પ્રમાણ. ત્રણેય ભાગીદારના નામ શ્રેયા, રિયા અને પ્રિયા. શ્રેયા, રિયા એન્ડ પ્રિયા. ચલો હવે જોઈએ ફ્રેન્ડ્સ એનો જૂનો ભાગ તમને આપ્યો હતો. કેટલો હતો જૂનો ભાગ? આપણે અંડરલાઈન કરી હતી. કેટલો હતો? 2:1. શ્રેયાનો 2, રિયા દીદીનો 1. 2 ને 1 કહીએ તો ટોટલ કેટલા થશે ગેસ? 3. એના પછી આપ્યો છે ગાઈઝ આપણને નવો ભાગ. ચલો નવો ભાગ કેટલો હતો? 3:5:1. 3:5:1. 5 + 3 + 1 એટલે કેટલા થયા? 9. 9 એન્ડ 9. આટલું થયું માય ડિયર ફ્રેન્ડ્સ. હવે તમને બધાને એક સૂત્ર આવડે છે કેનું? ત્યાગનું. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બરોબર છે ગાઈસ? વાત કરશું આપણે શ્રેયા દીદીની. ચલો શ્રેયાનો જૂનો ભાગ કેટલો છે? 2/3. નવો ભાગ કેટલો છે? 3/9. ચલો 1/3 છે અને 1/, કેટલા છે? 9. તો મોટું કોણ છે? 9. તો 3 ના ઘડિયામાં 9 આવી શકે? 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9. 3 × 3 = 9. એટલે અહીંયા છેદમાં કેટલા મૂકી દઉં? 3. આના છેદમાં 3 ઉપર મૂકવા પડે 9 કરવા માટે. સામેની બાજુ મેં કઈ ગુણવાની જરૂર છે નહીં. 3 × 2 = 6, 3 × 3 = 9. -3/9 એમનેમ રાખી દઉં. 9 લ્યો લસા ફ્રેન્ડ્સ. 6 - 3 = 3/9. ત્યાગનું સૂત્ર છે. જવાબ પ્લસમાં આવ્યો એટલે આને શું કહેવાશે? ત્યાગ કહેવાય. એના પછી કોણ છે? રિયા. ચલો રિયાનો જૂનો ભાગ કેટલો છે? 1/9. નવો ભાગ કેટલો છે? 5/9. ઉપર જેમ કર્યું હતું એમ જ કરવાનું છે. આને ઉપર નીચે કેના વડે ગુણશું? 3 3 વડે. ઓલાના તો છેદમાં ઓલરેડી 9 છે એટલે એને આપણે કઈ ગુણવાની જરૂર છે નહીં. 3 × 3 = 3 × 3 = 9 -5/9 લસા લઈએ 9. 3 - 5 -2/9. ત્યાગનું સૂત્ર છે ને જવાબ માઇનસમાં આવે છે. શું કહેવાશે? લાભ. શું કહેવાશે? તમને એક સૂત્ર યાદ હોય તો મેં તમને લખાયું હતું ગાઈસ જ્યારે આપણે ભણતા હતા કે જો ત્યાગ હોય તો એ હંમેશા કેવો હોય? જમા હોય. અને જો લાભ હોય તો એ હંમેશા કેવો હોય ફ્રેન્ડ્સ? ધાર હોય. એટલે કે ત્યાગ જમા, લાભ. ત્યાગ જમા અને લાભ
ઉધાર. ક્લિયર આટલી વસ્તુ બધાને એવરીવન? ઓકે, પેલું કામ આપણે અહીંયા પૂરું કરી દઈએ, ત્યાગનું પ્રમાણ ગોતી દઈએ. બીજું કામ, પ્રિયા મૂડી તરીકે 50 લાખ રૂપિયા રોકડમાં લાવશે. ચાલો, પ્રિયા મૂડી તરીકે 50,000 રૂપિયા રોકડમાં લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર, એટલે રોકડ અને બેંકમાં ઉધાર કરો ફ્રેન્ડ્સ 50,000. વિગતમાં સામેના ખાતાનું નામ, સામે કોણ છે? પ્રિયા. અહીંયા લખવાનું પ્રિયાના મૂડી ખાતે. અહીંયા ઉધાર કરશું તો પ્રિયાના મૂડી ખાતે શું કરી દેવાનું ગાઈસ? જમા 50,000 રૂપિયા. સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતું. તો આમાં બધાને સમજાણું કે ન સમજાણું ફ્રેન્ડ્સ? ઈઝી. પહેલો હવાલો, 50,000 મૂડી તરીકે રોકડા લઈ આવ્યા તો રોકડ આવે તો ઉધાર ને મૂડી ખાતે જમા. વિગતમાં સામેના ખાતાના નામ. લોન પર છેલ્લા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. લોન, પહેલા તો લોન જોઈએ કેટલી છે? 10% લોન. કેટલા હજાર છે? 50,000. તો પેલા જ્યાં લોન આપી છે ને ત્યાં હું એમને મૂકી દઉં છું, એટલે મૂડી દેવા બાજુ આ લોન ને આપણે એમને મૂકી દઈએ. 10%ની લોન જે આપી છે એમને મૂકી દઉં છું. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 50. હવે લોન ઉપર કેટલાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે? છેલ્લા વર્ષનું, એટલે એક વર્ષનું આખું. 50,000 ના 10% કરો એટલે કેટલા થયા? 5,000. 5,000 વ્યાજ છે એ ચૂકવવાનું બાકી છે. તો એ પેલા તો ધંધાનું શું કહેવાય? દેવું. લખો મૂડી દેવા બાજુ, ચૂકવવા બાકી લોન પર વ્યાજ 50,000 ના 10% એટલે કેટલા થયા ગાઈસ? 5,000. વ્યાજનો દર ઓલરેડી 10% આપ્યો છે, બરોબર? હવે 5,000 વ્યાજ ચૂકવવાનું બાકી છે. આપણે તો ચોપડે લખ્યું નથી. હવે આપણે ચોપડે લખીએ તો આપણને ખબર પડે કે શું થયું આપણને? નુકસાન. નુકસાન છે એને પુનઃ મૂલ્યાંકનમાં શું કરી દેવું પડે ગાઈસ? ઉધાર કરી દેવું પડે. નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં શું કરી દેવાનું? ઉધાર. 5,000 રૂપિયા ચૂકવવા બાકી લોન પર વ્યાજ ખાતે. ચાલો, આમાં કોઈને કઈ વાંધો હોય તો મને વાંધો છે? ઓકે, ડન. એના પછી રિયાના અંગત ખર્ચના ચૂકવેલ રૂપિયા 8,000 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. રિયાના 8,000 ચૂકવાતા તો એ ક્યાં ઉધાર થવું જોઈએ? રિયાના મૂડી ખાતે ઉધાર થવું જોઈએ. તો રિયાના મૂડી ખાતે આ 8,000 રૂપિયા શું થવા જોઈતા હતા? ઉધાર થવા જોઈતા હતા, બરોબર ને? પણ ભૂલથી આપણે આને ઉધાર ક્યાં કરી નાખ્યા? નફા નુકસાન ખાતે ઉધાર કરી નાખ્યા. હવે નફા નુકસાન શું કરી દેવું પડશે? જમા. નફા નુકસાન ખાતું તો નથી, પણ એનો જે એક ભાગ છે શું? પુનઃ મૂલ્યાંકન ખાતું. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરી દઈએ? એને જમા. નફા નુકસાન ઉધાર કરી નાખ્યું તો હવે નફા નુકસાન શું કરી દઈએ? જમા કરી દઈએ. નફા નુકસાન એટલે કઈ નહીં, પુનઃ મૂલ્યાંકન. વિગતમાં સામેના ખાતાનું નામ, તો અહીંયા શું લખશું? રિયાના મૂડી ખાતે હાઉસમાં અંગત ખર્ચ. અને અહીંયા હું લખીશ પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે હમણાં આવું થોડી વાર સામાન લે હા તો લેતા જાય. આવડું બધાને ફ્રેન્ડ્સ? આવડું ને? ચાલો, એના પછીનો વાળો યાદ આવે છે? દાખલો કયો છે? હે બોલો, યાદ કરો. પંડિત, પંડ્યા, પટેલ. યાદ આવતું હોય તો હે ને? એનસી ની મૂડીને પાયા તરીકે રાખી. બસ ઈ જ દાખલો છે. જે તમારું રિવિઝન થઈ જાય ને. અઘરો દાખલો તમને ઈ જ લાગતો હતો આખા ચેપ્ટર ની અંદર. હમણાં જો રિવિઝન થઈ ગયું. પુનર્ગઠનના ખર્ચા 12,000 શ્રેયાએ ચૂકવેલ છે. આ પુનર્ગઠન ખર્ચ કોણે ચૂકવ્યો છે? શ્રેયાએ. પુનર્ગઠન ખર્ચ છે એટલે ખર્ચને તો આપણે ઉધાર કરવું પડશે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 12,000 કોને ચૂકવ્યું છે? શ્રેયાએ. અહીંયા શું લખશું? શ્રેયાના મૂડી ખાતે. કાઉન્સમાં લખજો પુનર્ગઠન ખર્ચ. ન્યા ઉધાર થયા, શ્રેયાએ ચૂકવ્યા છે એટલે રૂપિયા શ્રેયાને દઈ દેવા પડે, એટલે શ્રેયાની મૂડી ધંધામાં વધી જાય છે.
મૂડી ખાતે શું કરી દેવાનું? જમા 12,000 રૂપિયા સામેના ખાતાનું નામ પુનઃ મૂલ્યાંકન ખાતે. આવડ્યું કે ન આવડ્યું ફ્રેન્ડ્સ? આવડ્યું? અહીંયા સુધી તો વાંધો નથી ને? ઓકે. પાઘડીનું મૂલ્યાંકન 2,70,000 રાખવામાં આવ્યું. ઓકે, ચાલો વર્કિંગ નોટ નંબર 2. ચાલો હવે પહેલા તો કોણ નવી આવે છે? પ્રિયા. તો પ્રિયાના ભાગની તો પાઘડી ગોતવી જ પડે. અને પાછું જો ઓલા એક વખતે લાભ થયો તો કોને લાભ થયો તો? રિયાને લાભ થયો તો. એના ભાગની પાઘડી ગોતવી પડશે કારણ કે રૂપિયા લેવા પડશે. રિયાના ભાગની પાઘડી, બેયના ભાગની પાઘડી ગોતવી પડશે કારણ કે રિયાને લાભ થઈ ગયો છે. એના ભાગની પણ પાઘડીના રૂપિયા જે ત્યાગ કરશે એ લેશે. સૌથી પહેલા હું વાત કરું છું પ્રિયા. એટલે કુલ પાઘડીનું મૂલ્ય કેટલી નક્કી થયું છે ગાઈસ? 2,70,000. એને ગુણ્યા કયો ભાગ હતો પ્રિયાનો? નવી આવી છે એનો ભાગ કેટલો હતો? 1/9. કેટલા રૂપિયા થશે? 30,000 રૂપિયા થાય. રિયાના ભાગની પાઘડી કેટલી થશે? 30,000. પછી કોણ છે આપણે વાત કરી હતી? રિયા. પાઘડીનું મૂલ્ય કેટલું છે? 2,00,000 ને એને જેટલો લાભ થયો હોય ને એટલો ગણવાનો. કેટલો લાભ થયો? 2/9. તો માઇનસ નહીં લખવાના હો. માઇનસ આવ્યો એટલે લાભ થયો છે. બરાબર છે? અહીંયા આપણે કયું લખશું? લાભ લખશું. કેટલા થયા? 60,000 રૂપિયા. 60,000 રૂપિયા થયા ગાઈસ. સમજાય છે કે નથી સમજાતું? કેવું? 60,000. હવે જો ગાઈસ સમજો. હવે આની આમનું કઈ રીતના બનાવશું સમજો. હમણાં લખતા નહીં, ખાલી જોઈ લો. માનો કે પ્રિયા છે એ રોકડમાં ક્યાંય પાઘડી લઈ આવતી નથી. કે કીધું કે પ્રિયા રોકડમાં પોતાના ભાગની પાઘડી લઈ આવે છે? નથી. એનો મતલબ એમ કે પ્રિયા કઈ પાઘડીના રૂપિયા લઈ આવતી નથી. એટલો મતલબ એવો થયો કે એ રૂપિયા આપણે લેશું તો ખરા જ એની પાસેથી, એને મૂકવાની થતી નથી. તો આ રૂપિયા આપણે ક્યાંથી લેશું? એના મૂડી ખાતામાંથી જનરલી લઈએ છીએ. પ્રિયાના મૂડી, હમણાં કોઈ લખતા નહીં, ખાલી જોજો. 30,000. પછી રિયાને લાભ થયો છે તો એના મૂડી ખાતે ઉધાર કરવું પડશે ગાઈસ. રિયાના મૂડી ખાતે ઉધાર 60,000 એ કોના ખાતે જમા કરશું? આ રૂપિયા કોને દઈ દેવાના? શ્રેયાને. હા 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 હા. હે નહીં નહીં નહીં, ઓલું જ રાખજો. લખાયું છે. હા 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 હા. ચાલો જરાક સોરી ડિસ્ટર્બન્સ માટે. ચાલો થયું. હવે થાય છે એવું ફ્રેન્ડ્સ કે અહીંયા જો હું અહીંયા મૂડીમાંથી રૂપિયા કાઢું તો એક અહીંયા વાક્ય જોડેલું છે કે પ્રિયાની મૂડીને પાયા તરીકે રાખી શ્રેયા અને રિયાની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. પ્રિયાની મૂડીને પાયા તરીકે રાખી એટલે પ્રિયા મૂડી તરીકે કેટલા રૂપિયા લેવી હતી? 50,000 લેવી હતી. હવે 50,000 માંથી માનો કે હું આ 30,000 કાઢી નાખું તો હવે એની મૂડી કેટલી થાય? 20,000. હવે જો એની મૂડી 20,000 થઈ જાય તો ઓલા વાક્યનું કઈ મહત્વ ન રહે ને. એટલા માટે આ 30,000 રૂપિયા આપણે એના મૂડીમાંથી નહીં લઈએ પણ એ 30,000 રૂપિયા ક્યાંથી લેશું? એના ચાલુ ખાતે. જાણો ક્યાંથી લેશું? 30,000 એના ચાલુ ખાતે. તમને તો એક સર ચાલુ ખાતું તો આપ્યું નથી પણ ભલે ને આ વર્ષે બનાવવાની શરૂઆત કરે છે. તો આ ચાલુ ખાતે જે ઉધાર કર્યું છે, જો આની ખતવણી કરું સમજો. પ્રિયાના ચાલુ ખાતે ઉધાર કર્યા છે તો આપણે લોકો શું કરશું? પ્રિયાનું ચાલુ ખાતે ઉધાર, ઉધાર એટલે કઈ બાજુ થાય? મિલકત લેણા બાજુ. પ્રિયાના ચાલુ ખાતે કેટલા રૂપિયા? 30,000. ધંધા છે એ પ્રિયા પાસે 30,000 રૂપિયા માંગે છે. આનો મતલબ એવો, બરોબર. પછી બીજી લાઈન વાંચો. શું છે?
રિયાના મૂડી ખાતે ઉધાર 60,000, તો રિયાના મૂડી ખાતે ઉધાર કરશું 60,000. રિયાનું મૂડી ખાતું ઉધાર બાજુ કેટલા લખવાના? 60,000. પતાવણી કરું છું, જોતા જાજો. તે શ્રેયાના મૂડી ખાતે જમા 90,000. શ્રેયાના મૂડી ખાતે જમા કેટલા કરવાના છે? 90,000. પણ 90,000 ની સામે બે ખાતા છે, એક છે 30,000 ના અને એક છે 60,000. આપણે તો સામસામેના ખાતાના નામ લખતા હોઈએ, બરાબર છે. આ શ્રેયા છે એની સામે આ જે 30,000 હતા એ કોના હતા? તો કે ભાઈ પ્રિયાના હતા, ચાલુ ખાતે. પ્રિયાના કયા ખાતે હતા? ચાલુ. આ 60,000 હતા એ કોના હતા? તો કે ભાઈ રિયાના, પણ ક્યાં ખાતે હતા? મૂડી ખાતે. અને રિયા છે એના સામેનું ખાતું કોણ છે? તો કે શ્રેયા. શ્રેયાના, સમજાણું? ઉધાર ને ઉધાર અને જમા ને જમા ને વિગતમાં સામેના ખાતાનું નામ. તો અહીંયા શ્રેયાના મૂડી ખાતે જમા 90 હતા. જોઈ લો એક વખત પાછી ખતવણી આમનો જોઈ લો એટલે વધારે આઈડિયા આવે કે શ્રેયાના મૂડી ખાતે જમા 90,000, વિગતમાં સામેના ખાતાના નામ. સામે બે ખાતા હતા, એનું નામ લખવું પડે ને, 60,000 ને 30,000. પ્રિયાના ચાલુ ખાતે ઉધાર, પણ પ્રિયાનું ચાલુ ખાતું નથી બનાવ્યું એટલે ડાયરેક્ટ આપણે એની ક્યાં મૂકી દીધા? મિલકત લેણા બાજુ. રિયાના મૂડી ખાતે ઉધાર કર્યા 60,000, એનું સામેનું ખાતું કયું થઈ ગયું? શ્રેયાનું. બરાબર છે. એટલે આ આપણે શું કરી? સિમ્પલી ખતવણી કરી. બરાબર, બીજું કઈ આમાં કર્યું નથી. આગળનું વાત, પ્રિયાની મૂડીને પાયા તરીકે રાખી શ્રેયા અને રિયાની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખી. પ્રિયાની મૂડીને પાયા તરીકે રાખી. ચાલો વર્કિંગ નોટ નંબર પાછી કરવી પડશે. કેટલા મેળવ્યો છે વર્કિંગ નોટ નંબર? બીજી. ત્રણેય ભાગીદારોની આખરની મૂડી. ત્રણેય ભાગીદારોની આખરની મૂડી. બરાબર છે ગાઈસ? કોણ કોણ છે? શ્રેયા, રિયા અને પ્રિયા. ચાલો આ ત્રણેય વચ્ચેનું નવું પ્રમાણ કેટલું હતું જુઓ તો. 3:5:1 આટલું હતું. હવે જુઓ ફ્રેન્ડ્સ, આખરની મૂડી પ્રિયાની ઓલરેડી 50,000 તો છે જ, એમાં આપણે કઈ નવીન કરવાનું છે નહીં. પ્રિયાની ઓલરેડી કેટલી છે? 50,000 ની તો રાખવાની છે. હવે પ્રિયાની મૂડીને પાયા તરીકે રાખી રિયા અને શ્રેયા પોતાની મૂડી બનાવશે. તેનો મતલબ શું છે? માનો કે પ્રિયાનો નફામાં ભાગ કેટલો હતો? 1, અને એની મૂડી કેટલી હતી? 50,000 હતી. તો રિયાનો નફામાં ભાગ કેટલો છે? 5, તો એની મૂડી કેટલી હોવી જોઈએ? એની મૂડી કેટલી હોવી જોઈએ? 5 ગુણ્યા 50,000 એટલે 2,50,000 રૂપિયા હોવી જોઈએ. એવી રીતના અહીંયા કે જ્યારે પ્રિયાનો ભાગ 1 હતો ત્યારે મૂડી કેટલી હતી? તો કે 50,000 હતી. હવે શ્રેયાનો ભાગ કેટલો છે? 3, તો મૂડી કેટલી હોવી જોઈએ? 3 ગુણ્યા 50,000 એટલે કેટલા થયા? 1,50,000. સમજાણું ગાઈસ? ટોપિક સમજાણો આખો? ઓકે. તો હવે આખરની મૂડી છે 1,50,000, 2,50,000 50,000 બધા લખાઈ ગયું ગાઈસ? ચાલો તો હવે હું આખરની મૂડી છે એને પેલા હું લખી દઉં મૂડી દેવા બાજુ મૂડી. ત્રણેય ભાગીદારનું નામ લખીએ. શ્રેયા, રિયા, પ્રિયા. પેલા કેટલા છે? 1,50,000. બીજાના કેટલા છે? 2,50,000. ત્રીજાના કેટલા હતા? 50,000. દર વખતે આપણે લોકો શું કરતા? મૂડીને વાંથી અહીંયા લઈ આવતા. આપણે ઊંધું જવાનું છે. અહીંથી ક્યાં લઈ જઈએ? ઓલી સાઈડ લઈ જઈએ. મૂડી ખાતે ઉધાર બાજુ સૌથી છેલ્લે લખીએ બાકી આગળ લઈ ગયા. પેલામાં 1,50,000, 2,50,000 અને 50,000. આ કરવા માટે જો રૂપિયા વધઘટ થશે, તો હવાલો ક્યાં દેશું આપણે લોકો? ચાલુ ખાતે દેશું. ક્યાં ખાતે દેશું? ચાલુ ખાતે. ક્લિયર? ચાલો હવે આગળની વાત. હવે જેટલું બાકી છે એ બધું આપણે લખી નાખીએ. સૌથી પહેલા બાકી શું છે? મૂડી અનામત 21,000 કોને દેવાનું? જૂના ભાગીદારને. અનામત તો એ બે ભેગું કર્યું હોય ને, લખો મૂડી અનામત
કયા પ્રમાણમાં વેચશું? જૂના પ્રમાણમાં, અને જૂનું પ્રમાણ છે 2:1 એટલે 14,000 ને 7,000 ગાઈસ. 21,000 હતું ને, તો 14,000 ને 7,000. એના પર કારીગર બચત ખાતા, તો કારીગર બચત ખાતા ધંધાનું દેવું છે, જ્યાં એક ન્યા મૂકી દો, મૂડી દેવા બાજુ કારીગર બચત ખાતા. કારીગર બચત ખાતા કેટલું છે? કારીગર બચત ખાતા કારીગર બચત ખાતા કેટલા રૂપિયા છે? 10,000. એના પછી કારીગર નફા ભાગ ભંડોળ, ઈ પણ ધંધાનું દેવું છે, એને મૂડી દેવા બાજુ લખી નાખીએ કારીગર નફા ભાગ ભંડોળ. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 12,000. 10% લોન, ઈ તો થઈ ગયું ને. લેણદારો બાકી છે, લખી નાખીએ લેણદારો, મૂડી દેવા બાજુ જ્યાં પાસે ન્યા જ લેણદારો 57,000. સામે જૂની પાઘડી આપી છે 30,000. શું કરશો? જૂની ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાનું? ઉધાર બાજુ લખો પાઘડી ખાતે કયું પ્રમાણ? 2:1 એટલે 20,000 અને 10,000. ક્લિયર? આટલું થયું. એના પછી આગળ હાલો મકાન જ્યાં આપ્યું ત્યાં લખી નાખીએ, કઈ હવાલો નથી એનામાં, બરોબર ને? તો મિલકત લેણા બાજુ લખો ગાઈસ મકાન. કેટલા રૂપિયા છે? 2 લાખ ને, 2 લાખ. પછી ફર્નિચર કેટલા રૂપિયા? 40,000. પછી સ્ટોક 26,000. પછી દેવાદારો કેટલા? 24,000. પછી રોકડ, ઈ તો છેલ્લે ગોતશું. અહીંયા સુધી થઈ ગયું બધાને? એવરીવન થઈ ગયું કે નહીં? ક્લિયર? ચાલો હવે આપણે શું બંધ કરવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતું. ચલો બંધ કરો. ચલો અહીંયા કેટલા આવ્યા? 17,000. 17,000 અહીંયા મૂકું. 17 માંથી 8 ગયા, બચ્યા કેટલા? 9,000. 9,000 આવે એને શું કહેશું? ખોટ. ચલો ખોટ કોને ભોગવવી પડશે? જૂના ભાગીદારો. કોણ હતું? શ્રેયા ને રિયા. કયા પ્રમાણમાં ભોગવશે? 2:1. 9,000 ને 2:1 માં વેચો તો 6,000 અને 3,000. ચલો ત્યાં જમા, તો મૂડી ખાતે શું કરી દેવું પડે? ઉધાર. અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે 6,000 3,000. ક્લિયર છે? ચાલો હવે બંધ કરો. કોનું ટોટલ વધારે દેખાય છે? શ્રેયાનો જમાનો કે ઉધારનો? જમાનો. ક્યાંથી જમાનો દેખાય? 1,76 ના આવે નાના. અચ્છા એક આ વધારે છે, જમાનો વધારે છે. કેટલો થાય જુઓ તો? 2,46,000. 2,46 અહીંયા લખું. ચલો 2,46 માંથી ઉધાર બાજુ મને બધું માઇનસ કરો. ઘટ્યા કેટલા? 70,000. ક્યાં ખાતે લખશો? શ્રેયાના ને વધઘટ રાશિ કયા ખાતે દેશો? ચાલુ ખાતે. શ્રેયાના ચાલુ ખાતે. અહીંયા ઉધાર એટલે કે આની ઈચ સાઈડ ઉતાર દેવાનું, મૂડી દેવા બાજુ. અહીંયા ઉધાર ને અહીંયા મૂડી દેવા બાજુ શું કરી દેવાનું? જમા. લખો શ્રેયાના ચાલુ ખાતે કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 70,000. ક્લિયર છે બધાને એવરીવન? ચાલો એના પછી આગળ રિયાનો ઉધાર બાજુનો વધારે છે, જુઓ તો 3,31,000. 3,31,000 અહીંયા લખું ફ્રેન્ડ્સ.
ચલો 331 માંથી બધું માઇનસ કરી દો. 2,04,000 ક્યાં ખાતે લખશો? રિયાના ચાલુ ખાતે. દેવાનો તો ચાલુ ખાતે તફાવત. ચલો એની સાઈડ જ ઉતારી દો. મિલકત લેણા બાજુ રિયાના ચાલુ ખાતે કેટલા? 2,04,000. ક્લિયર છે? ચલો રોકડ બેંક બંધ કરીએ. કેટલું આવે? 1,30,000, 1,30,000, 1,30,000. શું લખશો? બાકી આગળ લઈ ગયા. રોકડ અને બેંક અહીંયા લખશું. 1,00,000 ને ચલો કરો છે મૂડી દેવાનો ટોટલ 6,54,000, 6,54,000. ચલો થયું કે ના થયું ગાઈસ? સમજાણું? સમજાણું કે નહીં? હવે જો હવે તમે કીધું ને ઓપ્શનમાં કાઢવું. હવે તમે જોયું આ દાખલો કેટલી વાર લાગી? સમજાણું? તો તમારે તમે આને કરશો કઈ રીતના? જો આ તમારો દાખલો ટાઈમ લઈ જાય તો તમારો તો સમય બરબાદ થયો. તમારો સમય બરબાદ થયો. વિચારો. એટલે તમને એવું કહું છું કે તમે જો કોઈ ચેપ્ટરને ઓપ્શનમાં નહીં કાઢો ને તો શું થશે? તમે ચોઈસ રહેશે કે આવડો મોટો દાખલો કરાય નહીં, આ મોટો દાખલો કરીએ એટલે ટાઈમ વધારે બગડે. તમને ખબર છે કે આ ચેપ્ટરનો સૌથી અઘરો દાખલો આ છે. બરોબર છે? એટલે આમાં કોઈ દિવસ આપણે ટાઈમ બગાડશું નહીં ગાઈસ. આમાં કોઈ દિવસ આપણે ટાઈમ બગાડાય નહીં. હજી કહું છું આમાં કોઈ દિવસ ટાઈમ બગાડતા. બરોબર છે? ચાલો એના પછીનો દાખલો, દાખલા નંબર કેટલામાં આવે છે? 43 આવે ને? સિનિવા અને નકુલ એક પેઢીના 1:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. સિનિવા અને નકુલ એક પેઢીના 1:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/2023 સુધી તેમની પેઢીનું પાકું સરવૈયું તમને નીચે મુજબ આપ્યું છે. ઉપરની તારીખે તેઓએ રીકીને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો છે. એટલે અહીંથી ખબર પડે કે આ દાખલો કેનો છે? પ્રવેશનો. ચાલો પાછો ગણીએ. દાખલા નંબર 43. પુનઃ મૂલ્યાંકન ખાતું. ચલો ફટાફટ ડ્રો કરો માય ડિયર ફ્રેન્ડ્સ. મૂડી છે કે ચાલુ ખાતા છે? મૂડી છે ને? ભાગીદારોના મૂડી ખાતા પછી રોકડ અથવા બેંક ખાતું, ઉધાર જમા એન્ડ પાકું સરવૈયું. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા, ઉધાર જમા. શું નામ છે ભાગીદારોના? સિનિવા નકુલ. વાહ, નામે એવા અઘરા રહી ગયા ને. સિનિવા નકુલ, સિનિવા
નકુલ, ત્રીજા નામ શું છે? રિકી. બોલો રિકી. રિકી ક્લિયર? અહીંયા લખી દઉં ઉધાર જમા. ક્લિયર છે? ચાલો શરૂ કરીએ. જય દ્વારકાધીશ. સૌથી પહેલા જૂનું પ્રમાણ 1:2 છે. ચાલો મૂડીથી શરૂઆત કરીએ. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. ચાલો સિનેમાના કેટલા છે? 1 લાખ. નકુલના કેટલા છે? 1,50,000. ક્લિયર છે? પછી રોકડના કેટલા છે? 20,000 રૂપિયા. રોકડ અને બેંકમાં ઉધાર કરીએ. બાકી આગળ લાવ્યા. ક્લિયર? ચાલો હવે પહેલો હવાલો જોતા જઈએ. દેવાદારો પર ઘાલખાત અનામત કેટલી રાખવાની છે? 5,000. ચાલો તો મિલકત લેણા બાજુ લખીએ. દેવાદારો કેટલા રૂપિયા નહીં પાસ? દેવાદારો 30,000. જો ઘાલખાત અનામત માટે એક જ ફોર્મેટ સ્ટાન્ડર્ડ રાખવાનું કે દેવાદારમાંથી હંમેશા શું કરી દેવાની? માઇનસ કરી દેવાની. માઇનસ ઘાલખાત અનામત કેટલા રૂપિયા છે? 5,000. એટલે 12 કાઢો. કેટલા ફ્રેન્ડ્સ? 25,000. આપણે ઘાલખાત અનામત કેટલી રાખવાની છે? 5,000. એ લોકોએ ઓલરેડી જોવો કંઈક રાખીને આપી છે સામેની બાજુ. કેટલી? 8,000. આપણે કેટલી રાખવાની છે? 5,000. એ લોકોએ કેટલી રાખી છે? 8,000. તો 3,000 આપણે ઓછી રાખવાની થઈ. 3,000 ઘાલખાત અનામત આપણે ઓછી રાખીએ તો આપણને શું થઈ જશે? ફાયદો. અને ફાયદો છે એ પુનઃમૂલ્યાંકન ખાતે શું કરી દેવાનું? જમા બાજુ 3,000 રૂપિયા ઘાલખાત અનામત ખાતે. જાણો આ વખતે ઓછી રાખવી પડી. એટલે આપણને ફાયદો થઈ જાય ને ફાયદો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ. પાઘડીનું મૂલ્યાંકન કેટલાથી કરવામાં આવ્યું છે? 36,000 થી. પણ હજી આપણે કઈ નિર્ણય લઈ શકીએ નહીં. એટલે અત્યારે એને છોડી દઈએ છીએ. બરાબર. જમીન મકાનની કિંમતમાં 10% નો વધારો કરો. ચાલો જમીન મકાન કેટલાના આપ્યા છે? 1,50,000. લખી આવી જાવ મિલકત લેણા બાજુ. જમીન મકાન કેટલા રૂપિયા? 1,50,000 પ્લસ વધારો કેટલા ટકા કરવાનો છે? 10%. એટલે કેટલો થયો? 15,000. એટલે 12 કાઢો. કેટલા? 1,65,000. જમીન મકાનની કિંમત 15,000 વધે તો આપણને શું થઈ જાય? ફાયદો. કારણ કે આપણા જમીન મકાન છે. ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 15,000 રૂપિયા જમીન મકાન ખાતે. સમજાય છે? એના પછી આગળ યંત્રોની ચોપડે કિંમત તેની બજાર કરતા 25% વધુ છે. જો સમજવાની કોશિશ કરજો કે યંત્રની ચોપડે કિંમત એની બજાર કરતા 2 મિનિટ હું એક જરાક ઓટીપી આવ્યો ને મોકલી. વેઇટ. ચાલો યંત્રોની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતા 25% વધુ છે. એટલે આ છે ને એ બજાર કરતા 25% વધુ આપી છે. આ કેટલી હોય? 125 હોય. વાક્ય સાંભળો. યંત્રોની ચોપડે કિંમત એટલે આ ચોપડા માટે તેની બજાર કરતા 25% વધુ છે. આ કેટલી આપી છે? 125 આપી છે. તો આપણે 100 ગોતવા પડે ને કે જ્યારે ચોપડે કિંમત 125 હોય ત્યારે એની બજાર કિંમત કેટલી ધારીએ છીએ આપણે? 100. ચોપડામાં આપણને કિંમત કેટલી આપી છે? યંત્રોની 50,000. ત્યારે એની બજાર કિંમત કેટલી? કરો છીએ 50,000 ગુણ્યા 100 ભાગ્યા 125. કેટલા? 40,000. ઓકે કેટલા થશે? 40,000. ચાલો લખો મિલકત લેણા બાજુ યંત્રો કેટલાના આપ્યા છે? 50,000 ના. બજાર કિંમત કેટલી છે ગાઈસ? 40,000. એટલે એની કિંમતમાં શું થયો છે? ઘટાડો. કેટલાનો?
10,000, બહાર કાઢો 40,000. હવે યંત્રોની કિંમત 10,000 રૂપિયા ઘટે તો આપણને શું થાય? ફાયદો કે નુકસાન? નુકસાન. નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ 10,000 રૂપિયા યંત્રો ખાતે. સમજાણું ગાઈસ? એના પછી આગળ સ્ટોકની કિંમત 10% ઘટાડવી. ચલો સ્ટોક કેટલાનો આપ્યો છે? 20,000 નો. સ્ટોક 20,000 માઇનસ ઘટાડો 10% છે એટલે કેટલો થશે? 2,000. 12 લખો કેટલા? 18,000. એટલે સ્ટોકની કિંમત 2,000 રૂપિયા ઘટે આપણને શું થશે? નુકસાન. નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 2,000 રૂપિયા સ્ટોક ખાતે. 2,000 રૂપિયા સ્ટોક ખાતે. આગળ રીકી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પટે અને પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવશે. રીકીએ શું કીધું કે નવી પેઢીમાં જેટલી મૂડી આવે ને એના 50% હું લઈ આવીશ. યાદ આવે કયો દાખલો? ટપુ સોનું ગોલી. યસ, ટપુ સોનું ને ગોલીનો દાખલો છે. બરાબર છે. ચાલો એ છેલ્લે થશે. પેલા જોઈ લઈએ કે આનો ભાગ કેટલો છે. સૌથી પહેલા બરાબર છે. સિનિવા તેના નફાના ભાગના 1/3 ભાગ છે. નકુલ તેના નફાના ભાગમાંથી 1/3 ભાગ રીકીને આપશે. તો પેલા બે નો ત્યાગ ગોતી લઈએ. બરોબર છે ને? પછી બધી વસ્તુ ખબર પડે. લખો વર્કિંગ નોટ નંબર 1. સિનિવા અને નકુલ નો ત્યાગ. સિનિવા અને નકુલ નો ત્યાગ. ખાલી નામ બદલાવ્યા હોય. જોયું ને તમે? ચાલો આગળ શું કે સિનિવા તેના નફાના ભાગનો. તો સિનિવાનો પોતાનો નફાનો ભાગ કેટલો હતો? 1/3. લખું સિનિવાનો ત્યાગ. સિનિવાનો પોતાનો ભાગ હતો જૂનો 1/3. એના કેટલા ટકા દેવાના છે? પોતાના નફાના ભાગના 1/3. એટલે પોતાનો જે નફાનો ભાગ છે એમાંથી એને કેટલો દેવાનો છે? 1/3. એટલે ગુણ્યા. યાદ છે ને? પોતાના નફાના ભાગ ના કીધું હોય તો શું લેવું પડે? ગુણાકાર. 1 × 1 અને 3 × 3 9. સિનિવાનો ત્યાગ મળી ગયો. નકુલનો ત્યાગ. શું કીધું એને? કે નકુલ તેના નફાના ભાગમાંથી, યાદ આવે ને? માંથી શબ્દ એટલે ડાયરેક્ટ ત્યાગ આપ્યો. યાદ આવે છે? માંથી શબ્દ કે તો શું લેવાનો? ડાયરેક્ટ ત્યાગ. હવે જો બે નું ત્યાગનું પ્રમાણ કાઢવું હોય તો છેદ સરખાવવા જોઈએ. 1/9 છે ને 1/, કેટલા છે? 3. તો પ્રમાણ કાઢવું હોય તો આને પાછા 3 થી ગુણી દઈએ નીચે, તો ઉપર એ ગુણવા જ પડે. 3 × 1 = 3, 3 × 3 = 9. તેથી સિનિવા અને નકુલનો ત્યાગનું પ્રમાણ, સિનિવા અને નકુલના ત્યાગનું પ્રમાણ બરાબર 1/3. ક્લિયર થઈ ગયું? હવે આપણે શું કરવાનું છે? વર્કિંગ નોટ નંબર 2. હવે જો રીકીનો નફામાં ભાગ નથી આવ્યો, પેલા શું ગોતવું પડશે? રીકીનો નફામાં ભાગ. કારણ કે તો જ એના આધારે ઓલાની પાઘડીની કિંમત ખબર પડે, મૂડીની કિંમત ખબર પડે. ત્યાં લખશું રીકીનો પાઘડીમાં, સોરી, રીકીનો નફામાં. હાલો એનો નફાનો ભાગ કેમ ગોતવો? ગાઈસ કેમ ગોતશું? તો કે આ બે ત્યાગ કરે તો જ રીકીને મળે ને. એટલે શું થશે? સિનિવાનો ત્યાગ પ્લસ નકુલ નો ત્યાગ. 1/9 પ્લસ 3/9 બરાબર 4/9. રીકીનો નફામાં ભાગ કેટલો આવશે? 4/9. વર્કિંગ નોટ નંબર 3.
રીકીનો પાઘડીમાં ભાગ, કારણ કે મૂડી તો સૌથી છેલ્લે થશે, બરોબર ને? રીકીનો પાઘડીમાં ભાગ. ચાલો જોઈએ પાઘડીની કિંમત જોઈએ બીજા ટોપિકમાં હતી, નક્કી કેટલી થઈ હતી? 36,000. રીકીના છે 36,000, એને ગુણ્યા એનો નફાનો ભાગ કેટલો હતો રીકીનો? 4/9, એટલે કેટલા રૂપિયા થશે? 16,000 રૂપિયા થાય. રીકીએ પાઘડી તરીકે કેટલા લઈ આવવા પડશે? 16,000 રૂપિયા લઈ આવવા પડશે. રીકી છે એ 16,000 પાઘડી તરીકે રોકડા લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર 16,000. આ 16,000 શેના લઈ આવ્યો છે? પાઘડીના પ્રીમિયમ ખાતે. તો એ શું લખશો? પાઘડીના પ્રીમિયમ ખાતે. અહીંયા ઉધાર તો જૂના ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવું પડશે? આ રૂપિયા જમા પાઘડીના પ્રીમિયમ ખાતે. કયું પ્રમાણ લેવાનું હોય? ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ ગોઈતું હતું, કેટલું આવ્યું હતું બેયનું? 1/3. 1/3. 16,000 ને 1/3 માં વેચો એટલે 4,000. આટલું આવડ્યું બધાને ફ્રેન્ડ્સ? આવડ્યું? 4,000 ને 12,000 રોકડમાં પાઘડી લઈ આવે તો જૂના ભાગીદારોને આપી દેવાની. ને કયા પ્રમાણમાં આપી દેવાની? યાદ કરો જીએ, ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં આપવાની? ત્યાગના પ્રમાણમાં. ચાલો હવે એક જ ટોપિક બાકી રહ્યો, અને ધેટ ઇઝ આ પાઘડીનો, સોરી મૂડીનું સૌથી છેલ્લે થશે જ્યારે આખો દાખલો ક્લોઝ થશે, બરોબર છે? ચલો બાકીની બધી વસ્તુ લખતા જઈએ. નફા નુકસાન ખાતું 9,000 છે, કોને આપી દેશો? જૂના ભાગીદારોને. ચલો આપો. નફા નુકસાન ખાતું જૂનું પ્રમાણ 1 કેટલું હતું? 2 હતું ને ગાઈસ? 1/2. તો 9,000 ને 1/2 માં વેચો તો 3,006,000. સામાન્ય અનામત 15,000, એ જૂના ભાગીદારોને જ આપી દેવી પડશે. સામાન્ય અનામત ખાતે 1/2 માં એટલે 5,000, 10,000. ક્લિયર? લેણદારોનો કોઈ હવાલો નથી, એટલે લેણદારો જ્યાં હતા ત્યાં ને ત્યાં જ મૂકી દઈએ માય ડિયર ફ્રેન્ડ્સ. લેણદારો કેટલા રૂપિયા છે લેણદારોના? 25,000. સામે 27,000 ની જૂની પાઘડી આપી છે, તો જૂની પાઘડી કોના ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરશું? જૂના ભાગીદારના મૂડી ખાતે નુકસાન સમજીને ઉધાર કરશું ગાઈસ. પાઘડી ખાતે 1/2 કેટલા છે? 27,000 છે ને, એટલે આના કેટલા આવશે? 9,000. આના કેટલા આવશે ગાઈસ? 18,000. જમીન મકાન થઈ ગયું, યંત્રો થઈ ગયું, સ્ટોક થઈ ગયું ને, દેવાદારે થઈ ગયું. બાકી શું છે અહીંયા? લેણી હુંડી. જ્યાં આપ્યું ત્યાં જ લખી નાખીએ લેણી હુંડી. મિલકત લેણા બાજુ કેટલા રૂપિયાની છે ગાઈસ? 10,000. ક્લિયર થઈ ગયું? આટલું આવ્યું બધાને? ચાલો હવે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. ચલો કરો છીએ ટોટલ. જમા બાજુનો વધારે છે ને 18,000. 18,000 અહીંયા લખું. 18 માંથી 12 ગયા, કેટલા બચ્યા? 6,000. અને શું કહેશું આપણે? નફો કોને મળે? જૂના ભાગીદારોને. જૂનામાં કોણ છે? એક છે સિનિવા, એક છે નકુલ. કયું પ્રમાણ લેશું? જૂનું ને? 1/2 હતું જૂનું, એટલે 2,000, 4,000. બરોબર છે? અહીંયા ઉધાર તો મૂડી ખાતે શું કરી દેવાનું ગાઈસ? જમા પુનઃ મૂલ્યાંકન ખાતે 2,000 અને 4,000. 2,000 ને 4,000 લખ્યા આપણે એવરીવન. હાલો
ચાલો સોરી ગાઈસ, પાછું ડિસ્ટર્બન્સ. હાલો ક્યાં આવ્યા હતા આપણે? નફો લખ્યો ને 2000 ને 4000. હાલો ખાતું બંધ કરીએ. હાલો સિનિવાનો જમા બાજુનો ટોટલ જુઓ તો કેટલો થાય છે? 1 લાખ. જો રે ને બધાય કરજો ભાઈ. 4 ને 3 7 ને 5 12 1 14. હાલો 1 14 માંથી 9 ગયા, કેટલા બચ્યા? બાકી આગળ લઈ ગયા. કેટલા આવ્યો? 1 14 માંથી 9 ગયા તો ઓકે ચાલો ડન. નકુલ નો એ ટોટલ અહીંયા લખું. 1 82 માંથી 18 ગયા તો હવે જો આપણે ઓલું વાક્ય જોઈન કરીએ તો હમણાં અહીંયા જ કરાવી દઈશ વર્કિંગ નોટ કે રીકી નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે. રીકી શું કરશે? નવી પેઢીમાં જે ચોખ્ખી મિલકત આવે એટલે કે નવી મૂડી ત્રણેય વચ્ચે થાય ને એના 50% કોણ લઈ આવશે? એકલો રીકી. એકલો 50% કોણ લઈ આવશે? રીકી. તો 50% રીકી લઈ આવતો હોય તો બાકીના 50% આ બે ના હોય ને. સમજાય છે? એટલે આ બે નો સરવાળો કરો એકલાનો જ થશે. તો કરો જી 1 5 વત્તા 1 64. 2,69,000. એનો મતલબ એવો થયો કે રીકી 2,69,000 મૂડી તરીકે રોકડા લઈ આવશે. યાદ આવ્યું? તો ચાલો મૂડી તરીકે રોકડા લઈ આવે તો પેલા આની એન્ટ્રી આપી દઈએ. રોકડા આવે તો ઉધાર. તો જો વર્કિંગ નોટ કરવા નો જ આવી, ખોટો ટાઈમ નો બગડે આમાં. બરોબર? અહીંયા લખશું રીકીના મૂડી ખાતે અને રીકીના મૂડી ખાતે જમા કરો 2,69,000. સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતે. ચલો ટોટલ કરીએ. 2,69,000. 2,69,000. ક્લિયર છે બધાને ગાઈસ? આવડ્યું કે નહીં? ચાલો મૂડીને ક્યાં લખશું? મૂડી એવા બાજુ લખો. મૂડી ત્રણેયનું નામ બોલાવો તો. સિનિવા ને? સિનિવા, નકુલ, રીકી. રીકીના 2,69,000. સિનિવાના 1,05,000. નકુલના 1,64,000. બરોબર ને ગાઈસ? એટલી જતી ને આખર બાકી 1 5 1 64 2,69. 1 5 1 64 2. હાલો રોકડ અને બેંક બંધ કરો. 3,05,000. 3,05,000 અહીંયા લખું ગાઈસ. અહીંયા લખું 3,05,000. બાકી આગળ લઈ ગયા. ચાલો રોકડ અને બેંક મિલકત લેણા બાજુ રોકડ અથવા બેંક 3,05,000. હાલો ટોટલ કરશું ગાઈસ. કરો છીએ ટોટલ 5 લાખ. અહીંયા પણ 5 લાખ ને કદાચ પાછળ પ્રમાણે તમને ડિફરન્સ આવતો હશે 5,000 નો, પણ વાત થઈ ગઈ હતી ને આપણે ઈ શેનો ડિફરન્સ છે? આ ગાલખાદ નો. એ લોકોએ ગાલખાદ અહીંયા ના મત અહીંયા લખી છે, પણ મેં તમને કીધું કે એક ફોર્મેટ રાખવાનું. એને ક્યાં રાખવાનું? ઓલી સાઈડ માઇનસ કરી દો. બરોબર? મેં તમને સેન્ડ કરી દીધો જોવા WhatsApp. ચાલો થઈ ગયું. હાલો ગાઈસ, સી યુ એટલું બધાને એવરીવન. ચાલો હવે આગળ શું છે? તો કે હવે આગળનો દાખલો છે નિવૃત્તિનો છે. બરાબર છે? હવે આગળનો શેનો દાખલો છે? નિવૃત્તિ. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ ધીરે ધીરે. માં કાંઈ ચિંતા ન કરવાની. પેપર 3 કલાક ભરવા દેવાનું છે. બરાબર ને? માનસી, નિશિલ ને નમન 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. માનસી તારીખ 31/3/20 ના રોજ નિવૃત્ત થાય છે. એટલે નિવૃત્તિનો દાખલો છે. તો ચાલો એમાં આપણે આ જ ખાતા બનાવવાના થાય છે ગાઈસ. હાલો કેટલાનો દાખલો આવ્યા? દાખલા નંબર 44 ને? ચાલો બનાવો. ઈ જ બધા ખાતા જે આપણે પેલા બનાવતા. હાલો પ્રેમથી હો.
હાલો કઈ વાંધો નહીં, છેલ્લે છેલ્લે તો બર પડે એમાં કઈ વાંધો, બરોબર ને? એટલે ભણવાનું એલી મજા જ અલગ હોય, કઈ કમર દુખે ને પગ દુખે ની બધી જમાના ગયા બાપા. પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર જમા. મૂડી છે કે ચાલુ છે? મૂડી આવે ને, નામ જ એવા રાખ્યા અઘરા અઘરા. અને આ લોકો દાખલાની અંદર એટલે છોકરાઓને ને તકલીફ થઈ જાય બિચારાઓને. ના ના તમે શું નામ રાખો ભાઈ, તમારી ઘરે ક્યાં કઈ માતાજીની દયા થઈ બાપા. ઉધાર ને જમા. પછી કયું બનાવવાનું? રોકડ અથવા બેંક ખાતું. ઉધાર જમા. પછી બનાવવાનું કયું ફ્રેન્ડ્સ? પાકું સરવૈયું નિવૃત્તિ બાદનું. સૌથી વધારે કંટાળો તમને ને આ સેક્શનમાં આવશે એક્ઝામમાં પણ કંટાળો એને આવડે જેને આવડતું કઈ ન હોય, અને જેને આવડતું હોય છે એને મજા જ આવતી છે. મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા, રકમ રૂપિયા, માનસી નિશિલ ને નમન. માનસી નિશિલ નમન. માનસી નિશિલ and નમન. Now okay guys, everyone. હાલો ઝડપથી ડ્રો તો કરો. ત્યાં ભાઈ હું કોલ કરી લઉં. હાલો ડ્રો કરી ફટાફડી. હાલો ભગવાનભાઈ ગયા તા કે? ઓકે હાલો મને કહી દો બરોબર. ઓકે હાલો કરાવી દઈશ બરોબર, પછી મને ફોન કરજો. હાલો થઈ ગયું ભાઈ લો. ઓ થઈ ગયું. હાલો એ કાગળ વેળા બંધ કર. હાલો હવે જોઈએ. માનસી નિશિલ ને નમન 4:3:3 ના પ્રમાણમાં ભાગીદાર છે. નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ આવ્યું છે 4:3:3. સૌથી પહેલા દાખલાની શરૂઆત આપણે મૂડીથી કરશું. 8, 5 ને 2. ચાલો મૂડી ખાતે જમા બાજુ લખો બાકી આગળ લાવ્યા 8,000, 5,000, 2,000. બરોબર છે. ચાલો પછી રોકડ અને બેંકની બાકી લખીએ ગાઈસ. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. ચાલો રોકડ ના કેટલા છે ગાઈસ? 400 રૂપિયા. આવડ્યું બધાને? આ દાખલો જાણીતો છે, બોલો છે? હમણાં જોઈએ, હમણાં ખબર પડશે. ચાલો આગળ. પાઘડીનું મૂલ્ય નિવૃત્તિની શરતો નીચે કોણ નિવૃત્ત થાય છે તો જુઓ. માનસી નિશિલ ને નમન. માનસી નિવૃત્ત થાય છે એટલે પહેલી નિવૃત્ત થાય છે માનસી. બરોબર છે. એટલે માનસી નિવૃત્ત થાય છે. હવે નવું પ્રમાણ આપ્યું છે, જુઓ તો દાખલામાં ક્યાંય ચોથા ટોપિકમાં નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું 4:1. યાદ કરો જ્યારે નિવૃત્તિનો દાખલો હોય ત્યારે સૌથી પહેલી વર્કિંગ નોટ નંબર 1 કઈ હોવી જોઈએ? વર્કિંગ નોટ નંબર 1 કયું પ્રમાણ હોવું જોઈએ માય ડિયર ફ્રેન્ડ્સ? લાભનું પ્રમાણ.
માનસી, નિશિલના, નિશિલ, ત્રીજો કોણ? નમન. જૂનો ભાગ કેટલો હતો? 4:3:3. 4 ને 3 7 ને 3 10 10 10. ચલો નવો ભાગ. કોણ નિવૃત્ત થાય છે? ઉપર માર દો ચોકડી. માનસી. તો 4/1 આવે છે. 4/1 એટલે 4/5 અને 1/5 પણ 5. ક્લિયર? લાભનું પ્રમાણ હોય એટલે લાભનું સૂત્ર બધાને ખબર હોવી જોઈએ. લાભનું સૂત્ર શું હતું? લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સૌથી પહેલા વાત આપણે કોની કરશું? નિશિલભાઈ. નિશિલનો નવો ભાગ કેટલો છે? 4/5. જૂનો ભાગ કેટલો છે? 3/10. 5 અને 10. મોટું કોણ? 10. તો 5 ના ઘડિયામાં 10 આવી શકે? હા, 5 2 10 કરો એટલે છેદ હલકા થઈ ગયા. આને પણ ઉપર કેનાથી ગુણ દઈએ? 2 વડે. 4 2 8, 5 2 10. માઇનસ 3/10 બરાબર 5/10. અને શું આવ્યો ગાઈસ? લાભ છે. લાભનું સૂત્ર છે. તો આનો લાભ. હવે કોણ આવ્યું? નમન. નમનનો નવો ભાગ કેટલો છે? 1/5. જૂનો ભાગ કેટલો છે? 3/10. શું છે તાર? ચાલો ઉપર નીચે આને પણ કેના વડે ગુણશું ગાઈસ? 2 2 વડે. 2 1 2 5 2 10 માઇનસ 3/10 લસાલ્યો 10 2 માઇનસ 3 માઇનસ 1/10. શું થયું કેવા છે આને? યાદ આવે તમને? શું? ત્યાગ જમા. હમણાં જ કર્યું હતું ને આપણે. અને લાભ શું હશે? ત્યાગ જમા લાભ ધાર. ક્લિયર છે બધાને? ત્યાગ જમા ને લાભ ધાર. ચાલો આટલું કામ પૂરું કર્યું આપણે. વર્કિંગ નોટ નંબર 2. કોણ નિવૃત્ત થાય છે? માનસી. તો આપણે શું કરશું ગાઈસ? તો કે માનસીના ભાગની પાઘડી, માનસીના ભાગની પાઘડી અને બીજો કોણ છે? નમનને ત્યાગ કર્યો ને, તો એની પાઘડી ગોતવી પડશે. નમનના ભાગની પાઘડી. ઓકે, ચાલો પાઘડીનું મૂલ્ય કેટલું છે ગાઈસ? 4000 કર્યું છે પાઘડીનું મૂલ્ય. તો પેલા આપણે વાત કરીએ માનસી. પાઘડીનું મૂલ્ય છે 4000. એને ગુણ્યા માનસી કાયદેસર ધંધામાંથી જાય છે તો એનો નફાનો ભાગ કેટલો હતો? 4/10. ચોકે ચોકે ને 1600 રૂપિયા. ચલો એના પછી કોને ત્યાગ કર્યો તો? નમન. નમન પાઘડી કેટલી છે? 4000. એને ગુણ્યા નમનનો ત્યાગ કેટલો છે? અહીંયા ત્યાગ લખવો પડશે. 400 રૂપિયા. હાલો યાદ કરો છીએ જે જાતું હોય ને આપણે જમા કરતા હતા. યાદ આવે છે? તે માનસીના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા ગાઈસ? 1600. પછી નમનને જમા કરવો પડશે. ત્યાગ જમા છે એટલે ફ્રેન્ડ્સ નમનના મૂડી ખાતે જમા કેટલા ગાઈસ? 400. અને રહી કોણ ગયું ધંધામાં? નિશિલ. એને શું કરી દેવું પડશે? બધા રકમથી ઉધાર. નિશિલના મૂડી ખાતે ઉધાર. બે નો ટોટલ કરો કેટલા થાય? 2000. ક્લિયર થયો? હવે આની આપણે લોકોએ શું કરવાની ગાઈસ? ખતવણી કરવાની. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, નિશિલના મૂડી ખાતે ઉધાર 2000. તો ચાલો મૂડીમાં વયા જાઓ.
નિશિલના મૂડી ખાતે ઉધાર 2000 છે, પણ સામે કોણ છે, કેટલા છે? 1600 ને 400 છે. 1600 કોના હતા? તો કે ભાઈ માનસીના હતા. 400 કોના હતા? તો કે ભાઈ નમનના હતા. અહીંયા ઉધાર તો માનસી અને નમનના મૂડી ખાતે શું કરી દેવાનું? જમા. 1600 અને 400 સામેના ખાતાનું નામ નિશિલના મૂડી ખાતે. હતાવણી કરી, યાદ આવે ને? ઉધાર ને જમા અને વિગતમાં સામેના ખાતાનું નામ. ક્લિયર થઈ ગયું? બસ આની અંદર જો આજ ઇમ્પોર્ટન્ટ હશે પાઘડીનો ટોપિક. બરોબર, નિવૃત્તિની અંદર ઇમ્પોર્ટન્ટ હશે પાઘડીનો ટોપિક. કાયમી મિલકતોની કિંમતમાં 20% નો વધારો કરવો. ચલો, કાયમી મિલકતમાં નામ નથી આપ્યું, પણ જમીન, મકાન અને ફર્નિચર આ બે શું કહેવાય? કાયમી મિલકત કહેવાય. ને કેટલી કિંમત વધારવાની છે? 20%. આવી જાઓ ગાઈસ, મિલકત લેણા બાજુ. જમીન, મકાન કેટલા રૂપિયાના આપ્યા છે? 6000 પ્લસ વધારો 20% કરો એટલે કેટલો થયો? 1200. એટલે 12 કાઢો કેટલા ગાઈસ? 7200. જમીન મકાનની કિંમત 1200 રૂપિયા વધે, આપણને શું થઈ જશે? ફાયદો. ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. 1200 રૂપિયા જમીન મકાન ખાતે. ચાલો પછી ફર્નિચરની કિંમત એ વધારવાની છે. ચાલો જુઓ જોઈએ ફર્નિચર કેટલાનું આપ્યું છે? 4000 પ્લસ વધારો 20% કરો એટલે કેટલો થશે? 800. એટલે 12 કાઢો 4000 ને 800. ફર્નિચરની કિંમત 800 રૂપિયા વધે, આપણને શું થઈ જશે? ફાયદો. ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. 800 રૂપિયા ફર્નિચર ખાતે. ક્લિયર બધાને એવરીવન? ક્લિયર? ઓકે, આગળ. સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. જો વધુ કિંમતે બતાવેલો છે એટલે એનો મતલબ એમ કે 110 બતાવ્યો હોય તો 110 6600 રૂપિયા, તો 100 એ કેટલા થાય? 6000. સ્ટોકની કિંમત કેટલી ગણવાની છે? 6000 રૂપિયા ગણવાની છે. ઓકે, ચલો મિલકત લેણા બાજુ આવી જાવ ગાઈસ. સ્ટોક અંદરની કિંમતમાં લખો કેટલા છે? 6600. એની કિંમત કેટલી છે? 6000. એટલે એની કિંમતમાં શું કરશું આપણે? ઘટાડો. કેટલાનો? 600 નો. 12 કાઢો કેટલા? 6000. સ્ટોકની કિંમત 600 રૂપિયા ઘટે, આપણને શું થશે? નુકસાન. નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખો 600 રૂપિયા સ્ટોક ખાતે. ચાલો એના પછી આગળ ચોથો વાળો તો ઓલરેડી થઈ ગયો. માનસીને તેની લેણી રકમ ચૂકવી દેવી અને નવી પેઢીમાં રોકડ 1000 રહે તે રીતે નિશીલ અને નમન જરૂરી રકમ એવી રીતે લાવશે કે લઈ જશે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. યાદ આવે છે? સૌથી પહેલું કામ શું કરવું? માનસીને જેટલા નીકળે એટલા દઈ દે. છેલ્લે આપણી પાસે રોકડા કેટલા હોવા જોઈએ? 1000 હોવા જોઈએ. એટલે રોકડની આખર શિલક લખો બાકી આગળ લઈ ગયા કેટલા હશે? 1000. આ રોકડ અને બેંક આપણે ક્યાં લખશું? મિલકત લેણા બાજુ રોકડ અથવા બેંક. કેટલા રૂપિયા છે? 1000. આપણે 1000 રાખવાની છે માય ડિયર ફ્રેન્ડ. સમજાય છે મારી વાતને? કેટલી રાખવાની છે? 1000 આપણે રાખશું. બરાબર. હવે નવી પેઢીમાં જે નવી મૂડી આવશે એ નફા નુકસાન કયા પ્રમાણમાં રાખવાની? નવા પ્રમાણમાં. ક્યારે થશે આ બધું? છેલ્લે. પેલા હવે જે બાકી છે એ બધી વસ્તુ લખતા જઈએ. ચાલો મૂડી તો લખાઈ ગઈ. સામાન્ય અનામત 2000 છે, ત્રણેય ભાગીદારને દેવી પડશે 4:3:3 માં. ચાલો આપો. મૂડી ખાતે જમા બાજુ સામાન્ય અનામત ખાતે કયું પ્રમાણ? 4:3:3. કરો છીએ 2000 ને 4:3:3 માં વેચો તો 800, 600,
600 ક્લિયર બધાને એવરીવન 800 600 ને 600 ચાલો પછી લેણદારોમાં કઈ હવાલો નહોતો ને લેણદાર ને દેવી ઊંડી એમ નામ જ છે લખી નાખીએ મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા 8000 દેવી હુંડી કેટલા રૂપિયા 2000 ક્લિયર છે બધાને એવરીવન આગળ સામે જૂની પાઘડી શું કરશો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ વેચી દેશું પાઘડી ખાતે કયું પ્રમાણ 4:3:3 400 300 300 થશે એના પછી આગળ જમીન મકાન થઈ ગયું ફર્નિચર થઈ ગયું સ્ટોક થઈ ગયું દેવાદાર બાકી છે 9000 દેવાદારો 9 ચાલો આટલું સમજાણું બધાને એવરીવન ક્લિયર થયું હાલો સૌથી પહેલા શું ક્રોસ કરશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું ચાલો બંધ કરો છીએ 2000 રૂપિયા 2000 અહીંયા લખું 2000 માંથી 600 ગયા કેટલા ગયા 1400 અને આપણે શું કહેશું નફો ત્રણેય ભાગીદારો વચ્ચે વેચવા પડશે ને માનસી નિશિલ એન્ડ નમન કયા પ્રમાણમાં 4:3:3 માં વેચો છીએ 560 240 240 અહીંયા ઉધાર કર્યા તો મૂડી ખાતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ જમા પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા 560 240 240 ક્લિયર છે બધાને એવરીવન હાલો હવે આપણે પેલા કોનો ટોટલ કરશું જે જાતિ હોય એની માનસી જાય છે ને માનસી નો જમા બાજુનો ટોટલ કરવો છીએ 10,000 10,960 અહીંયા લખી દો ગાઈસ 10,960 માંથી 400 માઇનસ કરો એ તો એને ચૂકવી દેવાના જ ને અહીંયા શું લખશું રોકડ અથવા બેંક ખાતે અહીંયા ઉદાહરણ રોકડ અને બેંકમાં શું કરી દેવાનું જમા માનસીના મૂડી ખાતે 10,560 ક્લિયર હવે જો કઈ હું તમને એમ કહેવા માંગુ કે મિલકત લેણા બાજુની આપણે બધી વસ્તુ આવી ગઈ કે ન આવી ગઈ બધી વસ્તુ આવી ગઈ છેલ્લે રોકડ બાકી રહેતી હતી એ મેં તો લખી નાખી 1,000 રૂપિયા હમણાં જ બરાબર છે મિલકત લેણાનું ટોટલ કરો છે 7200 4800 6000 1000 ને 9000 28,000 1000 ને 28 અહીંયા પણ કેટલા આવશે 28 ઘટ્યા કેટલા 18,000 આ મૂડી દેવા બાજુ 18,000 ઘટે છે તો એ શું હશે મૂડી જોઈ ને 18,000 ઘટે છે તો એ શું હશે ગાઈસ મૂડી હશે સમજાય છે મારી વાત હાલો હશે હા તો વાંધો નહીં વાંધો નહીં ચલો હવે આ છે 18,000 ને 4:1 માં વેચો ગાઈસ તો શું થશે જુઓ છીએ કારણ કે નવા પ્રમાણમાં રાખવાની હતી ને રાખો 18,000 ને 4:1 માં 14,400 બીજામાં 3,600 દર વખતે મૂડી આપણે વાંથી અહીંયા લઈ આવતા જો ત્યાંથી અહીંયા લઈ જઈએ છીએ લખો બાકી આગળ લઈ ગયા જો ધ્યાન રાખજો લખવામાં બાકી આગળ લઈ ગયા અહીંયા નિશિલમાં લખજો 14,400 અને નમનમાં લખજો 3,600 હવે જો કાયદેસર ઉધાર બાજુનો ટોટલ જ વધારે થતો છે કારણ કે આ લોકો રૂપિયા લઈ આવવાના છે જુઓ કરો જે ટોટલ નિશિલનો ઉધાર બાજુનો 16,700 આવે 16,700 એ 16,700 જમા બાજુ લખું
16,700 માંથી આ બધું માઇનસ કરી દો. 10,680 નક્કી કરી લો. 10,680 કેટલા આવે છે? 10,680 જ આવે છે ને? ટોટલ કરો ને પાછો એક વખત. 10,680 કે 580 આવે? હે બોલો, આ બધા તો 680 જ આવે છે. તો આ રૂપિયા એને લઈ આવવા પડશે, એટલે અહીંયા લખશું રોકડ અથવા બેંક ખાતે. અહીંયા જમા તો રોકડ અને બેંકમાં શું કરી દેશો? ઉધાર. નિશીલના મૂડી ખાતે 10,680. ક્લિયર છે? હાલો હવે નમન નો ટોટલ કરો. 3,900 જમા બાજુનો, 3,900 અહીંયા. હવે 3,900 માંથી ઓલા બધા માઇનસ કરો. 480 અહીંયા જમા તો રોકડ અને બેંકમાં શું કરી દેવાનું? ઉધાર. નમનના મૂડી ખાતે કેટલા? 480. હવે રોકડ અને બેંક ટેલી કરો છીએ. શું થયું? ટોટલ ખોટો તો કેવો? કેટલા આવે? આ તો કયો ટોટલ આવે? કયો અહીંયા 10,860 આવે છે. અહીંયા લખી નાખી 10,860. હવે ટોટલ કરો. મને તો ડાઉટ લાગે ટોટલ તમારા બધા. લાવો કે જો 1,600 પ્લસ 400 પ્લસ 300 પ્લસ 14,400 16,700 આવ્યા. માંથી 5,000 માઇનસ કર્યા, 600 માઇનસ કર્યા, 240 માઇનસ કર્યા, 10,860. 10,860 11,700 તો ટોટલ નથી થતું. તો તમે કઈ ભૂલ અહીંયા 3600 પ્લસ 300 માઇનસ 2,000 માઇનસ 400 માઇનસ 600 માઇનસ 240 આ 660 આવે. અહીંયા 660 કા આવું ભૂલ થાય? ભૂલ છે. આ 1,400 આવતા હતા તો કા તમે અત્યારે સેટ કયો છો? આ 560 બરોબર. બસ 420 આવે યાર. તમે જ કોઈ બોલ્યા. હવે બધા ફરી જા. 420 420 હાલો બસ કઈ વાંધો નહીં. તમે બધું ખોટું કરાવી નાખ્યું યાર. 420 આ કેટલા હતા પેલા તો? 560 420 420 કઈ વાંધો નહીં. આના એકના જ બદલશે ખાલી. 16,700 માઇનસ 5,000 માઇનસ 600 માઇનસ 400. 16,700 માઇનસ 5,000 માઇનસ 600 માઇનસ 420 10,680. અહીંયા કેટલા આવતા હતા? 400 ને 10,680 ને 480. 10,680 480 હાલો ટોટલ 11,560. અહીંયા પણ કેટલા આવ્યા? 11,560. આવા દાખલાની અંદર રોકડ ટેલી થાય તો દાખલો સાચો, અધરવાઇઝ દાખલો ખોટો. અને હજી કહું છું કેલ્ક્યુલેશન્સમાં ધ્યાન રાખજો. કેલ્ક્યુલેશન રોંગ થાય તો આખો દાખલો ખોટો થઈ જાય. શાંતિથી કેલ્ક્યુલેશન્સ કરવાનું. હવે જેને લેટ થતું હોય એને જવું હોય એને છૂટ છે. હું આ 2 દાખલા પૂરા કરીશ.
આપણે કોઈને ઘરે રાહ ન જોતું હોય તો કઈ વાંધો નહીં, તો ફોન કરજો 2 મિનિટની અંદર, તો આપણે આ 2 દાખલા પૂરા કરી લઈએ. તમારા કરતા મારે મોડું થાય છે, પણ હું ઈચ્છું છું કે આપણે આ 2 દાખલા પૂરા થઈ જાય તો કામ જાય. અડધી કલાક હજી થાય આવ્યો ને એટલે હું છે કે આ કોઈ ઘાણું વટ નીકળી જાય, સમજ્યા તમે? આમાં ચાલો પાછો રિઝ્યુમ કરીએ માય ડિયર ફ્રેન્ડ્સ આપણો અધ્યાય. ઓકે ચાલો હવે આપણે શેના દાખલા આવ્યા? શેર મૂડી, બરોબર છે. 45મો દાખલો છે. આશા લિમિટેડે 80,000 ઇક્વિટી શેર શેરી ₹10 ના ભાવે જાહેર જનતા માટે બહાર પાડ્યા હતા. ચાલો વર્કિંગ કરવી પડશે ને આની. યાદ હોય ને, હવે પેજ ક્યાંક પૂરા ન થઈ ગયા, જોઈ લો, 2-3 તો છે હજી. ચાલો દાખલા નંબર કેટલામાં આવે છે ગાઈસ? સૌથી પહેલા આપણે વર્કિંગ કરી લઈએ. શેર બહાર પાડ્યા. કેટલા બહાર પાડ્યા છે ગાઈસ? 80,000 શેર અરજીઓ મળેલ વધારાની અરજીઓ એટલું થયું. 80,000 શેર બહાર પાડ્યા ને 10 ના ભાવે. રકમ મગાવી અરજી વખતે 4, મંજૂરી વખતે 3 ને આખરી વખતે 3. ઈઝી દાખલો છે. જો અવો સિલેક્ટ કરાય. જો એટલે હું કહેતો હતો બધા ચેપ્ટર ગણો. હવે જો તમે 5 દાખલા તો સિલેક્ટ કી કરવાનો કે જેમાં ટાઈમ ઓછો બગડે, જો આમાં ઓછો ટાઈમ. અરજી, મંજૂરી, આખરી કેટલા છે? 3 ટોટલ કેટલા થઈ ગયા? રૂપિયા 10. ઓકે આગળ. જાહેર જનતા પાસેથી કુલ 1,20,000 શેર માટે અરજીઓ મળી. કુલ અરજી કેટલાની મળી? 1,20,000. 40,000 શેરની વધારાની અરજીઓ મળી ગઈ. આગળ નીચે પ્રમાણે ફાળવણી કરી. બસ આ ફાળવણીના 3 દાખલા હતા સ્વાધ્યાયમાં, યાદ હોય તો 19, 20, 21 આઈ થિંક, બરાબર. 32,000 શેરદારને પૂરેપૂરા શેર મંજૂર કર્યા. એટલે આના માટે આપણે શું કરશું? જે આપણને અરજી મળી ને એના માટે અહીંયા આમ ફોર્મેટ બનાવી, બરોબર. અહીંયા હેડિંગ આપીએ અરજીઓ માઇનસ શેર. આપણે શું કરશું? મંજૂર. બાકી રહેશે એને શું કરી દેવાના? ના, એવું હેડિંગ બનાવી દઈએ, બરોબર માય ડિયર ફ્રેન્ડ્સ. ચાલો સૌથી પહેલા 32,000 શેરદારને પૂરેપૂરા શેર મંજૂર કર્યા. જેની પાસે 32,000 શેરની અરજી હતી એના મંજૂર કેટલા કર્યા? પૂરેપૂરા 32,000. એટલે એક પણ શેર એનો ના મંજૂર કર્યો નથી. પછી 24,000 શેરદારને એક પણ શેર મંજૂર ન કર્યા. જે લોકોએ 24,000 શેરની અરજી કરી એને એક પણ શેર મંજૂર નથી કર્યા. એટલે 24,000 શેર શું કરી દીધા? એના ના મંજૂર. હવે શેર એના ના મંજૂર કર્યા હોય 24,000 શેર, તો ભાઈ અરજી વખતે રૂપિયા ભર્યા છે. કેટલા રૂપિયા ભર્યા હતા અરજી વખતે? 4 રૂપિયા. 24 ચોકું ને 96, 96,000 રૂપિયા હવે રખાય નહીં. એને 96,000 શું કરી દેવાના હોય? પરત કરી દેવાના. એને રાખવાના થતા નથી. 64,000 શેર અરજદારને 48,000 શેર મંજૂર કર્યા. જેને 64,000 શેરની અરજી કરી હતી એને કેટલા મંજૂર કર્યા? આપણે 48,000 મંજૂર કર્યા. તો બાકી કેટલા રહ્યા? 64 માઇનસ 48 એટલે 16,000 શેર. 16,000 શેર આપણે ના મંજૂર કરી દઈએ છીએ તો કાયદેસર એના રૂપિયા આપણે પાછા દેવા જોઈએ, પણ આપણે એના રૂપિયા પાછા નહીં દઈએ. શું કામ? એને 16,000 શેર અરજી વખતે કેટલા ભર્યા હોય? 4 રૂપિયા. એટલે 64,000 રૂપિયા કુલ થાય. એ આપણે એને પાછા નહીં દઈએ. એ આપણે ક્યાં લઈ લેવું? શેર મંજૂરી ખાતે જમા કરી દેશું. અગાઉથી મળેલ આપણે એવું ધારી લેશું કે આપણને 64,000 રૂપિયા કઈ રીતના મળ્યા છે? અગાઉથી મળેલ. શું કામ? એને કારણ કે ઓલરેડી આપણે એને શેર તો આપ્યા છે 48,000. એટલે મંજૂરીના રૂપિયા તો આપણે એની પાસે 3 મંગાવવાના જ છે થાય. તો જ્યારે મંજૂરીના રૂપિયા મળશે તેમાંથી 64,000 રૂપિયા શું કરી નાખશે? બાદ કરી નાખશે. બરાબર છે. બસ આટલો ટોપિક છે. ઉપરની વિગત પરથી કંપનીના ચોપડે આમ નોંધ પસાર કરો. આશા લિમિટેડના ચોપડામાં આમ નોંધ. ચલો હેડિંગ આપો. આશા લિમિટેડના ચોપડામાં
આમ નોંધ આશા લિમિટેડના ચોપડામાં આમ નોંધ. ચલો ડ્રો કરો બધા લોકો ગાઈસ. તો લેપટોપ બિચારું થાકી ગયું કે હવે તો બાપા મૂક કયું ના ભણીએ કા તારીખ વિગત ખાતા વહી પાના નંબર ઉધાર રૂપિયા જમા. ચાલો સમજાણું કે ન સમજાણું ગઈશ તમને? આ 64,000 આપણે મંજૂરીમાં શું કામ જમા કર્યા? બરોબર છે. ચાલો પહેલી આમ નોંધ. હાલો પહેલી કઈ હતી? અરજીના નાણાં મળે એટલે શું આમ નોંધ કરશો? બેંક ખાતે ઉધાર. કેટલા શેરની અરજીઓ મળી છે યાદ કરો છીએ? 1,20,000 શેર અને અરજી વખતે કેટલા રૂપિયા મળ્યા? 4 રૂપિયા. એટલે 12 4 ને 48 4,80,000 મળ્યા. તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કેટલા? 4,80,000 શેર. પેલું કામ પૂરું. 1,20,000 શેરની અરજી મળી હતી ને. બીજી આમ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા? 4,80,000. તે ચાલો અહીંયા પરત કરવાના હતા, પેલા પરત કરી દે. 96,000 પરત કરવાના છે. તે બેંક ખાતે જમા કેટલા? 96,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા શેર છે આપણી પાસે કાયદેસર? 80,000 જ શેર છે અને મૂડીમાં 4 રૂપિયા જમા કરશું 3,20,000. એટલે મંજૂરીના રૂપિયા અગાઉથી મળ્યા ને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા મંજૂરીમાં લઈ જવાના હતા? 64,000. એ મંજૂરીમાં એટલે જમા કરી દીધા છે કારણ કે હવે આપણે જ્યારે મંજૂરીના રૂપિયા મંગાવશું અને મળશે એમાંથી આ 64,000 માઇનસ કરો. ક્લિયર? ત્રીજી આમ મંજૂરીના રૂપિયા મંગાવીએ. શું આમ નોંધ કરશું મંગાવવાની? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. કેટલા શેર છે આપણી પાસે? 80,000 શેર. ને મંજૂરી વખતે કેટલા મંગાવવાના છે? 3 રૂપિયા છે ને? હે 3 રૂપિયા 2,40,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા? 2,40,000. ક્લિયર? ચાલો મંજૂરીના રૂપિયા મળશે. શું આમ નોંધ કરશો? બેંક ખાતે ઉધાર કેટલા? આપણે ટોટલ મંગાવ્યા છે 2,40,000. બરોબર? એમાંથી ઓલરેડી 64,000 તો મળી ગયા હતા અગાઉથી. યાદ કરો એટલે એને માઇનસ કરી. હવે કેટલા રહ્યા? 1,76,000. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કેટલા? 1,76,000. પાંચમું. ચાલો હવે આખરી હપ્તો મંગાવશું. શું આમ નોંધ થશે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા? કેટલા શેર છે આપણી પાસે? 80,000 શેર છે અને એના ઉપર કેટલા મંગાવવાના છે? 3 રૂપિયા ને 2,40,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા?
40,000. ક્લિયર છે એવરીવન? છઠ્ઠું, ચાલો આખરી હપ્તાના નાણાં મળશે એટલે શું આમનું કરશો? બેંક ખાતે ઉધાર, કઈ નથી કીધું એટલે બધા મળી ગયા ભાઈ. 2,40,000 તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 2,40,000. ક્લિયર છે? આવડ્યું કે ન આવડ્યું? કન્ફર્મ? 100% આવડી ગયું? ડન. ઈઝી હતો કે નહીં? કેટલી મિનિટ થઈ ગણતા? વધીને 7 મિનિટ. હવે સમજાણું કે એટલે હું કહેતો કે એક ચેપ્ટર ઓપ્શનમાં ન કઢાય. ઓલા ત્રણેય મોટા હતા, એની આમે આ હાવ નાનકડો દાખલો આવ્યો. આ કરી લ્યો તો ફાયદા થઈ જાય ને તમારે. એટલે આ સિલેક્શન કરવાનું, પેપર હાથમાં આવે એટલે ડાયરેક્ટ જોવાનું કે આપણે ઓપ્શન વાળા જેટલા છે તેમાં આપણને કયો ફટાફટી થાય છે ઈ પેલા કરવા. બરોબર? સમજાણું? ચાલો હવે આપણે 46મો દાખલો ગણીએ. હવે જો આ થોડો મોટો છે, કારણ કે આની અંદર કેવું છે, જપ્તીની 3 આમ નોંધ છે. બરોબર? ચાલો 46. દાખલા નંબર 46 આગળ જોઈએ. નીચેના વ્યવહારો પરથી કંપનીના ચોપડામાં શેર જપ્તીને લગતી અને જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાની આપણે શું કરવાની છે? આમ નોંધ કરવાની છે. ચલો પહેલું સિચ્યુએશન નંબર પહેલી. હાલો શું કે છે જુઓ. કંપનીએ ₹10 ની મૂળ કિંમતના હર્નિશના 500 ઇક્વિટી શેર તારીખ 1/3/21 ના રોજ જપ્ત કર્યા. હર્નિશે આખરી હપ્તા પેટે શેર દીઠ ₹3 લેખે નાણાં ભર્યા નહોતા. હું નથી ભર્યું આખરી હપ્તો. ભર્યા કેટલા હોય? મંજૂરી ને અરજીના, એટલે 3 નથી ભર્યા તો ભર્યા કેટલા હોય? ₹7 ભર્યા છે. બરોબર? એટલે બાજુ લખી નાખાય 7 ભરે. જપ્ત કરેલા શેર કંપનીએ ₹8 ના ભાવે તારીખ 2/4/21 ના રોજ ફરીથી બહાર પાડ્યા. ચાલો આમાં છે ને તમારે ફોર્મેટ તો બનાવવું જ પડશે સિચ્યુએશન વાઇઝ. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા. કરીએ સ્ટાર્ટ. પેલું ક્યારે શેર જપ્ત કર્યા? 1/3/21. કેટલા? 500. 1/3/21. જપ્તીની આમ નોંધ આવડે ને? સૌથી પહેલા શું કરવાનું હોય? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર જપ્ત કર્યા છે? 500. ને અત્યાર સુધી કેટલા મંગાવ્યા? ₹10. એટલે કેટલા થયા? 5,000. હવે જે હપ્તો નથી ભર્યો એને શું કરી દઈએ? જમા. એ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. કેટલા? 500 શેર એને ગુણ્યા ₹3 નથી ભર્યા ને, એટલે 1,500. તે શેર જપ્તી ખાતે જેટલા ભર્યા હોય એટલા ક્યાં વયા જાય? જપ્તીમાં. 500 ગુણ્યા 7 એટલે કેટલા રૂપિયા? 3500. પેલું કામ પૂરું થયું. આવડ્યું કે ન આવડ્યું? ચાલો હવે 8 ના ભાવે ફરીથી 2/4/21 બહાર પાડી દીધા. 2/4/21 પૂરેપૂરા શેર બહાર પાડ્યા ને? 500 500. કઈ કીધું છે? નથી કીધું. પૂરેપૂરા જ બહાર પાડ્યા હોય. શું લખવાનું? બેંક ખાતે ઉધાર. કેટલા? 500 શેર એને ગુણ્યા ₹8 એટલે કેટલા થયા? 4,000. શેર કેટલાનો હતો? 10 નો. બાર કેટલામાં પડ્યો? 8 માં. ઘટ્યા કેટલા? 2. ક્યાંથી લેશું? શેર જપ્તી માંથી. શેર જપ્તી ખાતે ઉધાર 500 ગુણ્યા 2 એટલે કેટલા? 1,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 500 ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા?
5. હવે જે દિવસે શેર બહાર પડ્યા હોય એ દિવસે શેની આમ નોંધ કરવાની? નફાની. શું નફાની આમ નોંધ હતી? શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. ચાલો કેટલાનો નફો થયો? કે શેર જપ્તી જમા અહીંયા છે 3500 ની માઇનસ શેર જપ્તી ઉધાર છે 1000 ની. ટોટલ નફો કેટલાનો થયો? 2550. આ જમા માઇનસ ઉધાર ક્યારે કરવાના? જેટલા શેર જપ્ત કર્યા હોય ને બધે બધા બહાર પાડી દઈએ તો. એટલે કે અહીંયા 500 જપ્ત કર્યા ને 500 બહાર પાડી દીધા ને તો જ આ જમા માઇનસ ઉધાર કરવાનો, બાકી કરવાનું નહીં. ચલો પહેલી સિચ્યુએશન ઓવર. ચલો પહેલી સિચ્યુએશન ઓવર. હવે કરીએ આપણે બીજી સિચ્યુએશન. શું કે છે જોઈએ. 10/7/2021 ના રોજ કંપનીએ ₹10 ની મૂળ કિંમતના અવધ પાસના 350 ઇક્વિટી શેર જે શેરડી ₹3 લેખે પ્રથમ હપ્તો, શેરડી ₹2 લેખે બીજા હપ્તા પેટે, એટલે પ્રથમ હપ્તો 3 નો નથી ભર્યો, બીજો હપ્તો 2 નો નથી ભર્યો, 5 નથી ભર્યા. તો ભર્યા કેટલા હોય? 10 સોરી 5. તારીખ 12/8/21 ના રોજ જપ્ત કરેલા 350 ઇક્વિટી શેર શેરડી ₹7 લેખે ફરીથી બહાર પાડ્યા. ચાલો કાંઈ વાંધો નહીં, 10/7/21 પેલા જપ્તી કરી લઈએ. જપ્તીની આમ નોંધ યાદ છે ને? ઇક્વિટી શેર મૂડી ખાતે ધાર. કેટલા? 350 શેર. કાંઈ ન કીધું હોય તો 10 રૂપિયા હોય, 3500 રૂપિયા તો 50 હતા ને. હવે જે નથી ભર્યું એ જમા કરી દે. પેલા તને હું નથી ભર્યું? પ્રથમ હપ્તો. તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. કેટલા? કે 350 શેર ગુણ્યા પ્રથમ હપ્તો કેટલાનો હતો? 3 રૂપિયા. 1050 તે ઇક્વિટી શેર બીજા હપ્તા ખાતે કેટલા? 350 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 700. અને જે એને ભર્યા છે એને ક્યાં જવા દેવા પડશે? જપ્તીમાં. તે શેર જપ્તી ખાતે જમા 350 ગુણ્યા 5 એટલે થઈ ગયા શેર જપ્ત. હવે આ શેર કેટલામાં બહાર પડ્યા? 12/8/21 7 લખ્યા. 12/8/21 7 લેખે બહાર પડ્યા ને. શું આમ નોંધ કરશું? શેર બહાર પાડો એટલે બેંકમાં રૂપિયા આવે. બેંક ખાતે ઉધાર 350 ગુણ્યા 7 કેટલા થયા? 2450. 3 રૂપિયા ઘટ્યા. ક્યાંથી લેશું? શેર જપ્તી ખાતે ઉધાર 350 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 1050. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 350 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 3500. ક્લિયર? 12/8/21 પાછા શેની આમ નોંધ કરશો? નફાની. શું આમ નોંધ થશે? શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. કેટલા? તો કે જપ્તીમાં જમા હતા 1750 ને ઉધાર કેટલા છે? 1050. 1750 માઇનસ 1050 એટલે કેટલા થયા? 700. ઇઝી. બીજી સિચ્યુએશન નહીં. ચાલો હવે ત્રીજી સિચ્યુએશન. આગળ ત્રીજું. 14/9/21 ના રોજ કંપનીએ 10 ની મૂળ કિંમતના ધ્રુમલ પાસના 1200 ઇક્વિટી શેર જે શેરદીઠ લેખે છેલ્લા હપ્તા પેટેની રકમ નહીં ભરી શકવાના કારણે કંપનીએ જપ્ત કરી. ધ્રુમલે અરજી વખતે શેરદીઠ 4, મંજૂરી વખતે શેરદીઠ 8 ભરેલા હતા. પ્રીમિયમ સહિત ભર્યા હતા. પ્રીમિયમ ભર્યા છે એ તો ભૂલી જાવ, એ તો કંપની ખાઈ જ ગઈ છે. એટલે આપણે તો નોર્મલ શેર જે ધારવાનું. 10 નો શેર હતો, આખરી હપ્તો 3 નો નથી ભર્યો, તો ભર્યા કેટલા? 7 રૂપિયા. જે રૂપિયા ભર્યા એ ક્યાં વયા જશે? શેર જપ્તીમાં.
જપ્ત થયેલા શેરમાંથી 16/10/21 ના રોજ 800 ઇક્વિટી શેર કંપનીએ મનીષને શેર દીઠ 5 ના વટાવથી બહાર પાડ્યા. ચલો 14/9/21 કેટલા શેર જપ્ત કરવાના છે? 1200. લખો 14/9/21. ચાલો ઇક્વિટી જપ્તીની આમ નોંધ પહેલી એ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 1200 શેર. મૂળ કિંમત કેટલી હતી? 10 રૂપિયા. અત્યારથી 10 મંગાવ્યા ને 12,000. પ્રીમિયમ એને ભર્યું છે, કંપની ખાઈ ગઈ તો એનું કઈ કરવાનું થતું નથી. નોર્મલ જેમ કરતા હતા એમ જ. શું નથી ભર્યું એને? આખરી હપ્તો. તો આખરી હપ્તો જમા કરો. એ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 1200 ગુણ્યા આખરી હપ્તો કેટલાનો હતો? 3 રૂપિયા. 3600. એને ભૈરા કેટલા હોય? 7 રૂપિયા. જે ભૈરા છે એ ક્યાં વયા જશે? તે શેર જપ્તી ખાતે જમા 1200 ગુણ્યા 7. 12 7 ને 84. ક્લિયર છે? ચલો બીજી આમ કેટલા શેર બહાર પાડ્યા પાછા? 16/10/21 800 શેર 5 ના વટાવે. 16/10/21 બેંક ખાતે ઉધાર કેટલા શેર? 800. ટોટલ શેર કેટલાનો હતો? 10 નો. ડિસ્કાઉન્ટ આપ્યું 5 રૂપિયા. તો બેંકમાં કેટલા આવ્યા હોય? 5 આવ્યા હોય. 4000. જે વટાવ આપ્યો છે એના 5 રૂપિયા લેવાના ક્યાંથી? શેર જપ્તીમાંથી લેવાના. શેર જપ્તી ખાતે ઉધાર 800 ગુણ્યા 5 એટલે કેટલા છે? 4000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 800 ગુણ્યા 10 એટલે કેટલા થશે ગાઈસ? 8000. એ જ દિવસ આપણે શેની આમ નોંધ કરશું? નફાની. શું આમ નોંધ થશે? શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. જો હવે અહીંયા કેવું કરવું પડશે કે 800 શેર જ બહાર પાડ્યા છે, જપ્ત 1200 કર્યા હતા, તો આપણે નફો કેના પર ગોતવાનો? 800 ઉપર જ ગોતવાનો. કેટલા શેર બહાર પાડીએ ને એના પર ગોતવાનો. તો 800 જપ્ત કર્યા ને, 800 ઉપર નફો કેટલા રૂપિયા? તો કે ખાધા હતા કેટલા? 7 રૂપિયા. એમાં કંપનીએ શેર જપ્તી ખાતે ઉધાર કેટલા કર્યા? 5 રૂપિયા. તો નફો કેટલાનો થયો? 2 રૂપિયા. અહીંયા ખાધા હતા કેટલા? શેર જપ્તી ખાતે જમા 7 રૂપિયા. શેર જપ્તી ખાતે ઉધાર એક શેર ના કેટલા કર્યા? 5 રૂપિયા. ભાઈ તો નફો કેટલાનો થયો? 2 રૂપિયાનો. કેટલા એવા? 1600. ઇઝી. ઓકે, તો અહીંયા સાથે આપણો વિભાગ ઈ ખતમ થયો છે ગાઈસ. આવતીકાલે આપણે લોકો વિભાગ એફ કરીશું. તો ત્યાં સુધી રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.